માંગરોળ માળિયાના માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયાની ઓફિસે ભાજપના તમામ ઉમેદવારો દ્વારા જિલ્લા પંચાયતની 4 બેઠકો તેમજ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાજપમાંથી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારો માંગરોળ ગૌશાળા ખાતેથી વાજતે ગાજતે રેલી સ્વરૂપે નીકળ્યા હતા। માંગરોળ નગરપાલિકાના સદસ્યો દ્વારા તમામ ઉમેદવારોને હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। જીત માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો સાથે ઉમેદવારો માંગરોળ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને જીતના આત્મવિશ્વાસ સાથે ફોર્મ ભર્યા હતા। માંગરોળ શહેર તથા માંગરોળ મામલતદાર કચેરી વગેરેમાં ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ જોવા મળી હતી। અહેવાલ અલ્પેશ કગરાણા। મારું નામ રાજેશભાઈ નંદાણીયા, ગામ લોહેજ। અમે રવિભાઈ નંદાણીયાની ઉમેદવારી કરવા આવ્યા છે। તાલુકા પંચાયત તો સીટ લોહેજ રહીજ બે ગામમાંથી ભાજપમાંથી ઉમેદવારી કરવા માટે આવ્યા છે। રવિભાઈ આગામી તાલુકા ગ્રામ પંચાયત લોહેજમાં સરપંચ તરીકે આગામી 5 વર્ષ અને પાછા વર્ષ દિવસથી સેવા આપે છે। ખૂબ સારું કાર્ય છે। લોહેજ ગ્રામ પંચાયતની અંદર નગર પંચાયત જેવી સુવિધાઓ બધી ઊભી કરી છે। સ્પોર્ટ ગ્રાઉન્ડ છે, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ, કેમેરા, બહુ સારી સુવિધાઓ ઊભી કરી છે। હવે એવી આશા રાખીએ કે જે લોહેજને લાભ મળતો એ જ લાભ લોહેજ અને રહીજ એમ સંયુક્ત બે ગામને સેવા આપે એવી અમારી અપેક્ષા। આજે અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ભક્તિપુર જિલ્લા પંચાયત સીટના તમામ સીટની છે, તાલુકા પંચાયતની સીટ આવે છે તેના સમર્થનમાં હું જયંતિભાઈ ચુડાસમા માંગરોળ તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન આજે સમર્થનમાં અમે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ફોર્મ એનું દીધું।